गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે યુનિટ નંબર 15 કે જળ પરિવાહ એટલે ભારતનો જે આખો જળ પરિવાહ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે આ વિડિયોની અંદર આપણે શેની માહિતી મેળવશું તો એ છે પેલો નદી બેસિન. તો નદી બેસિન કોને કહેવામાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવશું. જળ વિભાજક એટલે શું, હિમાલયની નદી, દ્વીપકલ્પીય નદીઓ વિશે આપણે માહિતી મેળવશું. નદી પરિવહનની ત્રણ અવસ્થા છે, એક ઉપરવાસ છે, એક મધ્ય ભાગ છે અને એક હેઠવાસ છે. એના વિશે માહિતી મેળવશું. પછી આવે છે ડેલ્ટા એટલે શું અને ઘાટ એટલે શું. બરોબર, આમાંથી પણ વન લાઇનર ના પ્રશ્નો જ છે. આ જેટલા મૂક્યા છે બધા કેવા છે? વન લાઇનર પ્રશ્નો છે. તો આ વિડિયોની અંદર આપણે એટલા વિશે માહિતી મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુક ના આધારે જ આપણે હવે વિડિયો બનાવીએ છીએ. એટલે તમારે એક કામ એ કરવાનું છે કે તમારે શું કે મુદ્દા બુક તમારે બનાવવાની રહેશે. કઈ બુક બનાવવાની? મુદ્દા બુક. હવે જે મુદ્દા બુક છે હું તમને એમ થશે કે હવે કેમ મુદ્દા નથી લખતા સાહેબ બોર્ડની ઉપર. હવે એમાં એવું છે કે હવે તમારે જાતે મુદ્દા હવે તૈયાર કાઢતા. અત્યાર સુધી શું મારું કામ એવું હતું કે તમને રસ્તો બતાવવાનું કે જે મુદ્દા મેં લખેલા હતા એ મુદ્દાના આધારે હવે તમે લોકો ટેક્સ્ટ બુક ની સાથે કમ્પેર કરો કઈ રીતે નીકળે. બરોબર, હવે એના આધારે તમારે મુદ્દા બુક બનાવવાની. હવે કઈ રીતે મુદ્દા અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. આખી લાઈન છે તો આખી લાઈન માંથી હું શું એવો મુદ્દો બહાર પાડું કે બુક ની અંદર લખું જેથી કરીને મને આખું જે લાઈન છે, આખું જે વાક્ય છે મને ફરી યાદ આવી જાય. એ રીતે આખી મુદ્દા બુક તૈયાર થતી હોય છે. અને બીજું જે આવે છે એક માર્કના શું હોય છે? એક માર્કના પ્રશ્નો હોય છે. બરોબર, તો આ જે એક માર્કના પ્રશ્નો જે છે એના આધારે તમારે ઓબ્જેક્ટિવ હોય, ખાલી જગ્યા હોય, જોડકા હોય, બરોબર, એ બધા ઝડપથી શું થતા હોય છે? પ્રશ્નોનું નિરાકરણ લાવતો. એટલા માટે એક માર્કના પ્રશ્નો લાઈન ટુ લાઈન આપણે કાઢવાના છે. એ પણ મેં તમને શીખવાડી દીધું છે. તો વિડિયોનો અંત પૂરો થાય એટલે તમારે મુદ્દા બુક અને એક માર્કના જેટલા પ્રશ્નો છે એ તમારે ત્યાં જ કાઢી રાખવા. હવે આપણે જો ટેક્સ્ટ બુક ના આધારે ચાલીએ તો લાઈન ટુ લાઈન આપણે નીકળીએ. જ્યાં જ્યાં વન લાઈનર પ્રશ્ન આવતા જશે એ હું તમને કહેતો જઈશ. તો શરૂ કરીએ. જળ પરિવાહ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે. એટલે કે એક મુખ્ય નદી હોય છે, બરોબર, એમાંથી અલગ અલગ પ્રકારની શું હોય છે? શાખા નદીઓ હોય છે. ક્યાંક ઢાળનું નિરૂપણ થતું હોય, અલગ અલગ ડુંગરાઓની હારમાળા હોય છે, તો ક્યાંકથી નદી વહેતી હોય તો ક્યાંક બીજી નદી પણ તેને આગળ જઈને મળતી હોય છે. તો જુદી જુદી દિશાએથી આવીને નદીઓનું શું થાય છે? જોડાણ થાય છે. આ નદીઓનો જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશમાં મળતો હોય છે. અંતે ક્યાં જતી હોય છે? કા સમુદ્રને મળતું હોય, કા અન્ય જળાશયોમાં મળતું હોય, અથવા રણ પ્રદેશની અંદર મળતું હોય છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસન કહે છે. તો નદી બેસન એટલે શું? પ્રશ્ન છે, વન લાઇનર પ્રશ્ન. તો નદી બેસિન એટલે શું? જેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય, એટલે જે નદી છે, બરોબર, એ નદીના બાજુમાંથી જેટલા વિસ્તારોમાંથી જે નદીઓ પસાર થાય છે એ બધાને શું કહેવામાં આવે છે? નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક રીતે એમ કહી શકાય કે ભાઈ કોઈ પણ ક્ષેત્ર, ટૂંકમાં એમ યાદ રખાય કે કોઈ ક્ષેત્રમાંથી નદીનો પ્રવાહ શું થાય છે? પસાર થાય છે એને નદી બેસિન કહેવામાં આવે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે. શું કહે છે? કોઈ પર્વત હોય, ઉચ્ચ ભૂમિ હોય
નદીઓના જળ પ્રવાહને શું કરે છે? અલગ કરે છે. તેને જળ વિભાજક કહેવામાં આવે છે. દાખલા તરીકે એમ હું તમને કહું કે એક આ શું આવી ગયો? પર્વત આવી ગયો, ઉપરથી નદી આવે છે, બરોબર. હવે થાય છે એવું કે બે ભાગની અંદર નદી શું થઈ જાય છે? વેચાઈ જાય છે. તો આ શું કામ કર્યું કહેવાય? જળ વિભાજનનું કામ થયું કહેવાય. સમજાણું? કોઈ ઉચ્ચ પ્રદેશના કારણે, પર્વતના કારણે, કઈ એવી ઉચ્ચ ભૂમિના કારણે શું થાય છે? અલગ પડી જાય છે, એને જળ વિભાજન કહેવાય છે. જો આમાં આપણને સરસ એવું ઉદાહરણ આપેલું જ છે, પ્રવાહ અ અને પ્રવાહ બ. તો આ ભાગ જે છે કેવો છે? ઉચ્ચ ભાગ છે, બરોબર. એટલે અડધો એક ભાગ છે અ માં વેચાય છે અને એક ભાગ બ માં વેચાય છે, અને વચ્ચેને શું કહેવાય? જળ વિભાજક. આટલું જાણવું ગમશે. એમાં જોઈએ તો વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન કોનો છે? ગંગા નદીનો. વિશ્વની વાત કરે તો કઈ આવે? એમેઝોન નદી આવે. અને ભારતમાં ગંગા નદી, જેને આપણે માતા કહીએ છીએ. હવે આગળ જોઈએ ભારતનો જળ પરિવાહ. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે ભાગની અંદર વહેંચવામાં આવેલી છે. જો હવે એમાં એવું કહે છે કે ભારતની નદી છે ને ભૂપૃષ્ઠના આધારે આપણે નક્કી કરેલી છે, બે ભાગની અંદર વહેંચેલી છે. એક આવે છે હિમાલયની નદી અને બીજી આવે છે દ્વીપકલ્પીય નદી. તો હિમાલયની નદી વિશે પણ આપણે, નદીઓ છે બરોબર, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું, અને દ્વીપકલ્પીય નદીઓ છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાના જ છીએ. તો પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે ભાગ પાડવામાં આવેલા છે. આના કારણે હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીની અંદર મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે ઉનાળામાં શિખરો બરફથી પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના પ્રવાહમાં પણ શું થાય છે? વધારો થાય છે. હિમાલયની મુખ્ય બે નદી સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે, અને આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. હવે આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે કે ભાઈ હિમાલયની નદી છે ને એ 12 માસી નદી કહેવાય. બધી કેવી નદી કહેવાય? 12 માસી નદી. હવે 12 માસી નદી એટલે શું કે ભાઈ 12 માસ જે નદીઓની અંદર જથ્થો જે પાણીનો જોવા મળતો જ હોય છે. હવે કેમ કે જો ત્યાં તો હિમાલયની જેટલી નદીઓ છે, એટલે કે હિમાલય જે છે ત્યાં શું તો કે બરફની વર્ષા થાય છે, બરોબર. એટલે આખા શિખરો જે છે બરફથી છવાયેલા હોય છે. હવે થાય ઘટના કેવી બને? એ બરફ શું થાય છે? પીગળતો હોય છે, એટલે ત્યાંથી પાણીનો પ્રવાહ છે બરોબર એ વહેતો જ જતો હોય. બરફ ઓગળવાનો છે એટલે પાણીમાં રૂપાંતરણ પામે, એટલે નદીઓ સતત 12 માસી રહેવાની છે. એમાં પણ વરસાદની મોસમ આવતી હોય છે, અને વરસાદના કારણે બરફ પીગળવાના કારણે તો જે પ્રવાહ હોય એ તો હોય જ, અને વરસાદના કારણે એટલે પ્રવાહમાં પણ શું થતો હોય છે? વધારો થતો હોય છે. એમાં પણ હિમાલયની બે મુખ્ય નદી કઈ કીધી? એક તો સિંધુ નદી અને બ્રહ્મપુત્રા નદી. પર્વતોને કોતરીને એ લોકો લાંબો રસ્તો એ લોકોએ શું કરેલો છે? પસાર કરેલો છે. સિંધુ નદીનો જળ જથ્થો પણ વધારે છે, બ્રહ્મપુત્રાનો જળ જથ્થો પણ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. સિંધુ નદી અને બ્રહ્મપુત્રા નદી વિશે આપણે હવેના જે વિડીયો આવશે એની અંદર આપણે વાત કરવાના જ છીએ ડિટેલ્સમાં, એટલે અત્યારે આટલી બધી માહિતી એમાં આપતો નથી. પછી આવે છે દ્વીપકલ્પીય નદી. દ્વીપકલ્પીય નદી એટલે શું? દ્વીપકલ્પીય પ્રદેશ આપણે જોઈ ગયા કે ભાઈ દક્ષિણ ભારત જે દ્વીપકલ્પીય ભાગ છે ઊંધા ત્રિકોણાકારે છે, અને એમાંથી જે નદી પસાર થાય છે હવે 12 માસી જોવા મળતી નથી. બધું શેના આધારે હોય છે? વરસાદના આધારે હોય છે આ દ્વીપકલ્પીય નદીઓ, બરોબર. એટલો તફાવત જોવા મળતો હોય છે. પછી જોઈએ આગળ કે એક ચિત્ર આપણને આપેલું છે. જો નદીનો સ્ત્રોત, આને શું કહેવાય? ઉપરવાસ કહેવામાં આવે. એટલે શું? નદી પરિવારના 3 અવસ્થા છે, બરોબર. પછી નીચે આવે એને મધ્ય ભાગ કહેવાય. વિસર્પણ જો એટલે શું કહેવાય? નાળ આકારના સરોવરો જોવા મળે છે, આને હેઠવાસ કહેવાય છે. સરોવર છે, ડેલ્ટા છે, એનો વિશે આપણે અભ્યાસ કરીએ તો જોઈએ નદી પરિવારની 3 અવસ્થા જોવા મળે છે. એમાં પહેલું આવે ઉપરવાસ, બીજું આવે મધ્ય ભાગ, અને ત્રીજું આવે હેઠવાસ.
તો જ્યારે નદી પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. બરોબર. શું કહે છે કે ભાઈ જ્યાંથી નદીનો પ્રવાહ પર્વતીય ક્ષેત્રમાંથી શરૂ થાય એટલે પાણીનો પ્રવાહ જે છે બરોબર એ પડતો જાય એટલે આપણે જોઈ ગયેલા છે ભાઈ સ્થળાંતર થાય છે, કાપ આવે છે. નાનું ઉદાહરણ આપો, કોઈ પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવ્યો હોય ને આપણા ઘરના જે બજારો હોય છે બરોબર ત્યાંથી પાણી જતું હોય, પાણી ઓસરી જતું હોય છે એટલે શું થાય, રેતી જોવા મળે છે, કાંકરા જોવા મળે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થયેલું હોય, સ્થળાંતર થયેલું. તો એ જ રીતે આમાં પણ એવી ઘટના બને છે. ઉપરથી જે નદી જે પથ્થરો, ધૂળ, રેતી બધું શું થાય છે તેની સાથે લેતો આવે, કાપ વહાવી લાવે છે. અને મધ્ય તથા હેઠવાસમાં નદીઓના પ્રવાહ કેવા પડી જાય છે, ધીમા પડી જાય છે. અહીં તેનું અપવહન એટલે કે વિસર્પી એટલે કે સર્પા આકારે જોવા મળે છે. નદીઓના વિસર્પણના કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવર રચાય છે. મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં શું થાય છે, વિભાજિત થાય છે. એટલે અલગ અલગ વિભાજિત શાખા એટલે નદી છે એની અલગ અલગ શાખાઓમાં શું થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને શું કહેવાય છે, ડેલ્ટા કહેવામાં આવે છે. ડેલ્ટા એટલે શું, પ્રશ્ન પૂછાઈ શકે છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. કેવી છે, મોસમી જોવા મળે છે. કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. આની વાત કરી હવે દ્વીપકલ્પીય. અત્યાર સુધી શેની વાત કરી, નદી, હિમાલયની નદી. હવે દ્વીપકલ્પીય નદીની વાત કરી કે શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ શું થઈ જાય છે, ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. અન્ય ઋતુ બદલાય, આપણે શું છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો. તો ચોમાસું જતું રહે તો પાછા ફરતા મોસમી પવનોમાં પણ અમુક વરસાદ આવે છે. પછી શું થાય, વરસાદ પડતો નથી. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે. કારણ કે દ્વીપકલ્પીય આકાર જ આખો કેવો છે, ઊંધા ત્રિકોણ આકારે. જેમ દક્ષિણ ભારત બાજુ જતા જાય એમ આકાર કેવો થતો જાય છે, નાનો થતો જાય છે. તેમજ આ નદીઓ છીછરી પણ જોવા મળે છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજન બને છે. પ્રશ્ન પૂછાઈ શકે છે, વન લાઇનર છે, લખી નાખો ભાઈ. દ્વીપકલ્પીય નદીઓ માટે જળ વિભાજનનું કામ કોણ કરે છે, તો કયો આવે, પશ્ચિમ ઘાટ. હવે આ સમજવા માટે તમને કેવું પડશે કે આપણું આ જે છે શું આવેલું, અહીંયા ગુજરાત આવેલું છે બરોબર. અહીંયાથી શરૂ થાય દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પ્રદેશની શું થતી હોય છે, શરૂઆત થતી હોય છે. તો આ જે આખું છે એમાં શું છે કે આ પૂર્વ ભાગ, આ પશ્ચિમ ભાગ અને આ પૂર્વ ઘાટ એટલે બે ઘાટની અંદર વિભાજિત કરેલો છે. આ ભાગ જે જોવા મળે છે કેવો જોવા મળે છે, ઉચ્ચ જોવા મળે છે. એટલો જે ભાગ જે જોવા મળે છે ને કેવો ભાગ જોવા મળે છે, ઉચ્ચ ભાગ જોવા મળે છે. કેવો ભાગ છે, ઉચ્ચ ભાગ. એટલે જોજો આની જેટલી નદીઓ જે છે ને બરોબર, જો અહીંયાથી નીકળતી નદીઓ છે એ બધી ક્યાં જશે, આ બાજુ જશે. અહીંયાથી જેટલી નીકળતી નદીઓ બધી કઈ બાજુ જશે, આ બાજુ જશે. આખો આનો આકાર એટલે અહીંયા શું આવેલું છે, બંગાળની ખાડી આવેલી છે. શું આવેલી છે, બંગાળની ખાડી. આપણે ભૂપૃષ્ઠ સમજતી વખતે મેં તમને આની માહિતી આપેલી હતી બરોબર. તો આના આધારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપણું ભારત જે છે બરોબર, અહીંયા પશ્ચિમ ઘાટ જે આવેલો છે એ સેજ કેવો છે, ઊંચાણ વાળો છે. એટલે ઢાળમાં પૂર્વ તરફ નદીઓ વહે છે એટલે બંગાળની ખાડીને નદીઓ મળતી આવે છે બરોબર. આ રીતની આખી માહિતી છે દ્વીપકલ્પીય નદીઓની. પછી જો આટલું જાણવું ગમશે એમાં જળ વિભાગ, જળ પરિવહનની ગોઠવણી, મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે થાય છે બરોબર. અલગ અલગ પ્રકાર છે. વૃક્ષાકાર પ્રણાલી હોય છે, જાળી આકારની પ્રણાલી હોય છે, આયતાકાર પ્રણાલી હોય છે અને કેન્દ્ર ત્યાગી પ્રણાલી જોવા મળે છે. જો એમાં અહીંયા જે છે ને ચિત્ર તમને આપેલું જ છે એ રીતે અલગ અલગ પ્રકારની આ રીતના શું હોય છે, અલગ અલગ એનું વિભાજન હોય છે. જળ પરિવહનની શું આવેલી છે, ગોઠવણીઓ આપેલી જોવા
મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. હવેનો જે આપણે સેશન આખો શરૂ કરશું એ નદી વિશેની આપણે આખી માહિતી મેળવશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै